દોસ્તો, તમે કોઈ વાર ડીમાર્ટમાં ગયા હશો તો તમારી સાથે આવું બન્યું હશે. દૂધ નથી, બ્રેડ નથી, ચિપ્સ આઉટ ઓફ સ્ટોક, અને ક્યારે આવું પણ થયું છે કે સેલ્ફ પર પ્રોડક્ટ ભરેલ છે પણ કોઈ ખરીદતું જ નથી. આ પ્રોબ્લેમ સિર્ફ કસ્ટમરની જ નથી, પણ ડીમાર્ટ જેવી કંપનીને આ ગલત સ્ટોક પ્લાનિંગથી કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. આજના આ વિડીયોમાં હું AI અને બિઝનેસ એનાલિટિક્સ યુઝ કરીને સિર્ફ 8 મિનિટમાં એક સ્માર્ટ સ્ટોક પ્લાનિંગ મોડેલ બનાવીશું, જેથી આઉટ ઓફ સ્ટોક અને ઓવરસ્ટોક પ્રોબ્લેમ ડ્રેસ્ટિકલી ઓછી થઈ શકે. મારું નામ ફેનિલ છે અને આ ચેનલ પર હું રિયલ બિઝનેસ પ્રોબ્લેમને AI થી સોલ્વ કરું છું. ચાલો હવે શરૂ કરીએ. માની લો એક ડીમાર્ટ સ્ટોર છે અને એમાં આ 5 ફાસ્ટ મૂવિંગ પ્રોડક્ટ છે: દૂધ, બ્રેડ, કુકિંગ ઓઇલ, ખાંડ, ચિપ્સ. આ બધા ડેલી ડિમાન્ડ વાળા પ્રોડક્ટ છે, પણ ડિમાન્ડ રોજ સેમ નથી હોતી. કોઈ દિવસ 40 યુનિટ સેલ થાય, કોઈ દિવસ 80 યુનિટ, અને ફેસ્ટિવલ ટાઈમમાં તો ડિમાન્ડ ડબલ પણ થઈ જાય. જો સ્ટોક જલ્દી ખતમ થઈ જાય તો કસ્ટમર નારાજ અને સેલ્સ લોસ, અને જો સ્ટોક વધારે મંગાવી લીધો તો સેલ્ફ સ્પેસ વેસ્ટ, એક્સપાયરી રિસ્ક અને પૈસા બ્લોક. એટલે આજ હું AI થી આ બધા આન્સર નીકાળીશ. એવરેજ ડિમાન્ડ, પીક ડિમાન્ડ, સેફ્ટી સ્ટોક, રીઓર્ડર લેવલ અને એક પ્રેક્ટિકલ સ્ટોક રિફિલ રૂલ. ચાલો જોઈએ. આ છે 30 દિવસનું સેમ્પલ ડેટા સેટ, બિલકુલ રિયલ રિટેલ સ્ટોર જેવા ફોર્મેટમાં. આમાં છે ડેટ, પ્રોડક્ટ નેમ, ઓપનિંગ સ્ટોક, પરચેસ ક્વોન્ટિટી, સેલ્સ ક્વોન્ટિટી અને ક્લોઝિંગ સ્ટોક. કોઈ ફેન્સી ડેટા નથી, બસ રિયલ બિઝનેસ જેવું સિમ્પલ ડેટા સેમ્પલ નંબર સાથે. ચાલો જોઈએ. હવે હું AI ને એક બિઝનેસ એનાલિસ્ટની જેમ યુઝ કરું છું. હું આ ડેટા કોપી કરું છું અને AI ટૂલમાં પેસ્ટ કરું છું. AI ને હું આ પ્રોમ્પ્ટ આપું છું: You are a retail business analyst. Analyze this 30-day stock and sales data. Average demand, peak demand patterns, safety stock, pre-order level અને simple rule બતાવો. હવે AI રિઝલ્ટ આપે છે. હવે હું એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સમજાવી રહ્યો છું: રીઓર્ડર લેવલ. આ ફોર્મ્યુલા બિઝનેસને મદદ કરે છે કે સ્ટોક ના ખૂટે અને ઓવરસ્ટોક પણ ના થાય. સિમ્પલ વર્ડ્સમાં, સર્વિસ ભરાય રાખે અને કસ્ટમર હેપી રાખે. ધ રીઓર્ડર લેવલ ફોર્મ્યુલા. રીઓર્ડર લેવલનું એક સિમ્પલ ફોર્મ્યુલા છે: રીઓર્ડર લેવલ ઇઝ ઇક્વલ ટુ એવરેજ ડિમાન્ડ મલ્ટિપલ લીડ ટાઈમ પ્લસ સેફ્ટી સ્ટોક. આ ફોર્મ્યુલાનો યુઝ એટલે થાય છે કે આપણે રાઈટ ટાઈમ પર ઓર્ડર પ્લેસ કરી શકીએ. પહેલું ફેક્ટર છે એવરેજ ડિમાન્ડ, મતલબ એક દિવસમાં એવરેજ કેટલું માલ વેચાય છે. મિલ્કના એક્ઝામ્પલમાં ડેલી સેલ્સ ઓબ્ઝર્વ કરીને આપણે જોયું કે એવરેજ 25 યુનિટ્સ પર ડે સેલ થાય છે. બીજું ફેક્ટર છે લીડ ટાઈમ. લીડ ટાઈમ મતલબ ઓર્ડર આપ્યા પછી માલ આવવા કેટલા દિવસ લાગે. આ કેસમાં ઓર્ડર આજે આપીએ અને માલ નેક્સ્ટ ડે આવે છે, એટલે લીડ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 1 ડે. હવે આવે છે સેફ્ટી માટેનું બફર, સેફ્ટી સ્ટોક. સેફ્ટી સ્ટોક એટલે એક્સ્ટ્રા માલ જે અનએક્સપેક્ટેડ ડિમાન્ડ માટે રાખી. આ કેલ્ક્યુલેટ કરવા માટે ફોર્મ્યુલા છે પીક ડિમાન્ડ એવરેજ ડિમાન્ડ. પીક ડિમાન્ડ માઇનસ એવરેજ ડિમાન્ડ. મિલ્કમાં પીક ડિમાન્ડ જોયું 35 યુનિટ્સ સુધી જાય છે. એવરેજ ડિમાન્ડ છે 25 યુનિટ્સ. એટલે કેલ્ક્યુલેશન આવી રીતે થાય: 35 માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 10 યુનિટ્સ. આ 10 યુનિટ્સ છે આપણું સેફ્ટી સ્ટોક. હવે બધું એક સાથે જોડીએ: એવરેજ ડિમાન્ડ ઇન્ટુ લીડ ટાઈમ 25 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 25. પછી સેફ્ટી સ્ટોક એડ કરીએ: 25 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 35 યુનિટ્સ. એટલે મિલ્ક માટે રીઓર્ડર લેવલ ઇઝ ઇક્વલ ટુ 35 યુનિટ્સ. હવે આનો સૌથી મહત્વનો રૂલ: જ્યારે પણ સ્ટોક 35 યુનિટ
કરતાં નીચે જઈ તો તુરંત ઓર્ડર પ્લેસ કરો. આ છે ક્લિયર એક્શન સિગ્નલ. નો ગેસવર્ક, નો અંદાજ. મેન્યુઅલ પ્લાનિંગમાં લોકો અંદાજથી કામ કરે છે, પણ આ લોજિકમાં ડિસિઝન પ્યોર ડેટા પર બેઝડ છે. ઈ ઓર્ડર લેવલ સિસ્ટમને ક્લિયર બોલવા દે છે, હવે ઓર્ડર આપો, નહીં તો શોર્ટેજ થશે. હવે આ લોજિક બધા પ્રોડક્ટ્સ પર એપ્લાય કરી. મિલ્ક માટે ડેલી રીઓર્ડર રૂલ થશે 70 યુનિટ્સ. બ્રેડ માટે 2 ડે પ્લાનિંગ તો રીઓર્ડર લેવલ 86. ઓઇલ માટે વીકલી બલ્ક પ્લાનિંગ તો 200 યુનિટ્સ. સુગર માટે ફેસ્ટિવલ બફર તો 184 યુનિટ્સ. અને ચિપ્સ માટે વીકેન્ડ બૂસ્ટ તો 143 યુનિટ્સ. સેમ ડેટા છે, પણ ડિસિઝન બધા પ્રોડક્ટ માટે અલગ છે. એઆઈ પ્રોડક્ટને સેમ રીતે ટ્રીટ નથી કરતી. એઆઈ પ્રોડક્ટનું બિહેવિયર સમજીને ડિસિઝન લે છે. ડીમાર્ટ જેવો કોઈ પણ સ્ટોર જો આ 4 સ્ટેપ ફોલો કરે, રોજનું સ્ટોક ડેટા મેન્ટેન કરે, એઆઈથી ડિમાન્ડ ફોરકાસ્ટ કરે, ક્લિયર રીઓર્ડર રૂલ ડિફાઇન કરે અને એક્સેલ કે પાવર બીઆઈમાં ઓર્ડર નીડેડ વ્યૂ બનાવે, તો રિઝલ્ટ ક્લિયર છે. કસ્ટમર ખુશ, પ્રોફિટ વધારે, વેસ્ટ ઓછું અને ડિસિઝન ફાસ્ટ. તો દોસ્તો, આ હતો ડીમાર્ટ સ્ટોક પ્રોબ્લેમનું એઆઈ સોલ્યુશન, પ્રેક્ટિકલ અને રિયલિસ્ટિક. આગળના વિડીયોમાં હું યા તો ઝોમેટો ડિલિવરી ડિલેને એઆઈથી સોલ્વ કરીશ કે સ્મોલ બિઝનેસની સેલ્સ 2x કઈ રીતે થાય એનો રિયલ બ્રેકડાઉન આપીશ. તો કોમેન્ટમાં લખો નેક્સ્ટ ઝોમેટો કે નેક્સ્ટ સ્મોલ બિઝનેસ. અને હા, સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે આ ચેનલ પર રિયલ બિઝનેસ પ્રોબ્લેમને એઆઈથી સોલ્વ કરવામાં આવશે. ઓકે, ચાલો મળીએ, બાય બાય.